ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં આવેલા ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર શિલ્પા રાજ્યગુરુ, આસિસ્ટન્ટ પ્રોફેસર સમાજશાસ્ત્ર વિભાગ, આપનું હાર્દિક સ્વાગત કરું છું. સ્કૂલ ઓફ હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સીસ અંતર્ગત જે BAનો અભ્યાસક્રમ ચાલે છે, SOCM અને SOCS 203 ભારતમાં સામાજિક સમસ્યાઓ. અગાઉના પ્રકરણ એકમ 13માં ઉપભોક્તાવાદ એટલે શું, ઉપભોક્તાવાદના સહાયક અને નકારાત્મક અને હકારાત્મક પરિણામોની આપણે ચર્ચા કરી. આજે આપણે ઉપભોક્તાવાદની સાથે જોડાયેલું નૈતિક મૂલ્યોનું પતન એટલે શું એની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આ નૈતિક મૂલ્યો એટલે શું, કોને આપણે નૈતિક મૂલ્યો તરીકે ઓળખાવી શકીએ? સામાજિક મૂલ્યોના આધારે જ કોઈ પણ સમાજની પ્રગતિ કે એની અવગતિ થતી હોય, એની દિશા નક્કી કરે એ સામાજિક મૂલ્યો માત્ર સમાજની ધરોહર નથી હોતા વિદ્યાર્થી મિત્રો, પરંતુ તેના પર સમાજની પ્રગતિનો પાયો ટકેલો હોય છે. મૂલ્યો જ આપણને માર્ગદર્શન આપે છે કે શું સારું છે, શું ખરાબ છે, શું યોગ્ય છે, શું અયોગ્ય છે, શું આપણે કરવું જોઈએ અને આપણે શું ન કરવું જોઈએ. સામાજિક મૂલ્યો સામાજિક સંગઠનમાં પણ વૃદ્ધિ અને વિકાસ લાવે છે. પરંતુ વર્તમાન સમયમાં નૈતિક મૂલ્યોનું ધીમે ધીમે પતન થઈ રહ્યું છે. તમને ખ્યાલ હશે કે પહેલાંના સમયમાં એવું જોવા મળતું હતું કે યંગસ્ટર હોય કે નાના બાળકો હોય એ વડીલોને હંમેશા સવારે બહાર નીકળે ત્યારે પગે લાગીને જતા. આજે આપણામાંથી કેટલા લોકો આપણે આપણા વડીલોને પગે લાગીને સવારે બહાર જઈએ છીએ? ચલો વડીલો તો જવા દો, પણ આપણે આપણા ઈષ્ટદેવને એક હાથ જોડીને નમન કરીને ઘરની બહાર નીકળીએ છીએ ખરા? તો ધીમે ધીમે આ મૂલ્યો ક્યાંક ને ક્યાંક ભૂસાતા જાય છે અને એની બદલે એ મૂલ્યોનું અવમૂલ્યન થાય છે અને માત્ર વ્યક્તિવાદ અને સ્વાર્થવાદ જ જોવા મળે છે. હું એને જ નમીશ કે જેના માટે મને ખબર હોય કે મને ક્યાંક ઉપયોગી થશે. હું એની સાથે જ વાત કરીશ, એની સાથે જ સંબંધો કેળવીશ જે મને ભવિષ્યમાં ઉપયોગી થશે. આવી પણ એક બાબત અહીં જોવા મળતી હોય છે. એટલે કે વર્તમાન સમયની અંદર સ્વાર્થવાદી મૂલ્યો, વ્યક્તિવાદી મૂલ્યો વધારે જોવા મળ્યા અને આ સંપૂર્ણ બાબત છે એ સામાજિક એકતામાં, સમાજના અસ્તિત્વ માટે નુકસાનકારક સાબિત થયા. નૈતિક મૂલ્યોની પતનની સમસ્યા અંગે આપણે ચર્ચા કરી રહ્યા છે. ત્યારે આ સમગ્ર એકમ તમે ભણશો ત્યારે સમાજમાં નૈતિક મૂલ્યો શું છે, નૈતિક મૂલ્યોના પરિણામો શું છે, નૈતિક મૂલ્યોની નકારાત્મકતા શું છે, આ બધી જ બાબતોને તમે જાણી શકશો. નૈતિક મૂલ્યો કોને કહીએ છીએ? આપણને તમે એમ થાય કે બેન તમે ક્યારના નૈતિક મૂલ્યોની વાત કરો છો, પગે લાગવું, સારી રીતે વાત કરવી, કોકને આવકાર આપવો. એટલે આપણા સમાજના જે પરંપરાગત મૂલ્યો છે, જે સામાજિક સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ ઉપર રચાયેલા મૂલ્યો છે, એ મૂલ્યોને આપણે નૈતિક મૂલ્યો તરીકે ઓળખાવીએ. ઘણા બધા વિદ્વાનોએ એને વ્યાખ્યાયિત કરવાના પ્રયાસો કર્યા છે. જોન્સનના મતે મૂલ્યો એક એવા વિભાગના માપદંડો છે, કાં તો સંસ્કૃતિ હોય અથવા વ્યક્તિગત હોય, જેને એકબીજાની સાથે સરખાવી શકાય, સ્વીકારી શકાય, કાં તો અસ્વીકાર કરી શકાય. કાં તો સારું વર્તન હોય, કાં તો યોગ્ય વર્તન હોય, કાં તો ખરાબ અને અયોગ્ય વર્તન હોય. એને પણ આપણે નૈતિક મૂલ્યો કરીએ છીએ. તો હોરામ્બેલ્સના મત મુજબ મૂલ્ય એક વિશ્વાસ છે. એ બતાવે છે કે શું સારું છે, ઈચ્છનીય છે, એને વ્યાખ્યાયિત કરવાની એક પરિભાષા, લાભો અને પ્રાપ્ત કરવાના એક યોગ્ય વિચારો એટલે મૂલ્યો. વુડ્સના મતે સામાજિક મૂલ્યો એક એવો સિદ્ધાંત છે જે રોજબરોજના આપણા જીવનને નિયંત્રિત કરે છે. રોજબરોજના જીવનને નિયંત્રિત કરે છે. મૂલ્યો એ દૈનિક જીવનને નિયંત્રિત કરતા કેટલાક નિયમો છે. આપણને મમ્મી એવું સવારમાં કહેતી હોય, વહેલા ઉઠી ગયા, ચાલો બ્રશ કરી લ્યો, ચાલો આ કરી નાખો, હવે બેસતા નહીં, આમ કરો. આપણને ત્યારે એવું લાગે કે આપણને સમજાવે છે, કે છે, ટક કરે, પણ ખરેખર આપણા દૈનિક જીવનના એ રૂટીન મૂલ્યો છે. કોની સાથે કેમ બનવું, કેવો વ્યવહાર કરવો, કેવી લાગણી ધરાવી, કયા સાધનોના ઉપયોગ ક્યારે કરવા, આ આખી વાત એ એક નૈતિક મૂલ્યો તરીકે વર્ણવવામાં આવી છે. હવે આપણા જીવનમાં આ નૈતિક મૂલ્યોનું શું મહત્ત્વ? માની લો કે એમ કહીએ કે ભાઈ કોઈ નિયમો જ ન હોય, કોઈ મૂલ્યો જ ન હોય, તો એવો મૂલ્યવિહીન કોઈ સમાજ કે સંસ્થા કે કોઈ કુટુંબ હોય?
ઘરની અંદર જાઓ તો પણ નિયમો જોવા મળશે કે ભાઈ 7 વાગે સાંજે એટલે બધાએ આવી જવાનું, જમવા બધાએ સાથે બેસી જવાનું. કોઈ પણ વસ્તુ હોય તો મમ્મી કે પપ્પાને જાણ કરીને તમે બહાર જાઓ. તમે ગમે ત્યારે બહાર જઈ શકો, ગમે ત્યારે બહારગામ વયા જઈ શકો, ગમે ત્યારે ગમે એની સાથે ગમે એવું વર્તન કરી શકો નહીં. કુટુંબને કુટુંબના નિયમો હોય, સમાજને સમાજના નિયમો હોય, સંસ્થાને સંસ્થાના નિયમો હોય. કોઈ શૈક્ષણિક સંસ્થા હોય તો એના નિયમો હોય, એ એનું નૈતિક મૂલ્ય છે. તો આ નૈતિક મૂલ્ય ન હોય તો એનું શું મહત્ત્વ આપણા જીવનમાં? દરેકને એવું થાય ને કે બેન ક્યારના નૈતિક મૂલ્યોની વાત કરે છે કે રોજિંદા જીવનમાં વણાઈ ગયા છે. ઓફિસ હોય તો ઓફિસનું એક મૂલ્ય હોય, વ્યવસાયિક ક્ષેત્રનું મૂલ્ય હોય. કયું મૂલ્ય હોય? તો કે ભાઈ વ્યવસાયિક ક્ષેત્રમાં વ્યક્તિનું નિર્માણ કરવાનું હોય, સંગઠનનો વિકાસ કરવાનું હોય, અને સંગઠનનો એટલે કે એક્સ નામની સંસ્થામાં હું જોડાયેલી હોઉં તો એ એક્સ નામની સંસ્થા છે એનો વિકાસ કેમ કરવો, એના માટેને ચોક્કસ ક્રાઇટેરિયા હોય. તો એ ક્રાઇટેરિયાને, એ નિયમોને આપણે નૈતિક મૂલ્યો તરીકે ઓળખીએ. તો એનું મહત્ત્વ શું? તો અહીં પહેલી વાત કરે છે વિદ્યાર્થી મિત્રો કે નૈતિક મૂલ્યોના મહત્ત્વમાં વ્યક્તિના નિર્માણ અને સંગઠનમાં એનું ખૂબ મહત્ત્વ છે. એક વ્યક્તિ સારો છે કે ખરાબ એવું એનું નિર્માણ કરવામાં અને વ્યક્તિનું સંગઠન કરવામાં, એનું સારું વ્યક્તિત્વ બનાવવામાં નૈતિક મૂલ્યોનું ખૂબ મહત્ત્વ છે. ગમે એમ બોલતો હોય, ગમે એની યાર ગમે એમ વાત કરતો હોય ક્લાસરૂમની અંદર, તો એવો વિદ્યાર્થી કોઈને ના ગમે. પણ શિષ્ટ ભાષામાં બોલે, દરેકનું માન જાળવે, દરેક સાથે વ્યવસ્થિત વાત કરે, તો એવો વિદ્યાર્થી એવો વ્યક્તિ છે, એનું નિર્માણ અને એનું સંગઠન એટલે કે વ્યક્તિને એક વ્યક્તિત્વ ઉભરી આવે, એના માટે આ નૈતિક મૂલ્યો ખૂબ મહત્ત્વના છે. બીજી બહુ મહત્ત્વપૂર્ણ વાત કરે છે કે સામાજિક સંગઠન અને સામાજિક એકરૂપતામાં પણ આ નૈતિક મૂલ્યોનું મહત્ત્વ છે. દરેક શૈક્ષણિક સંસ્થા હોય તો દરેક શૈક્ષણિક સંસ્થાના નિયમો એક સરખા હોય. હા, વ્યક્તિએ થોડી ઘણી ફેરફાર હોય, પણ સામાજિક સંગઠન અને સમાજમાં આ સંગઠન બાબતે એકરૂપતા, એક સરખાપણું લાવવામાં શું મહત્ત્વપૂર્ણ છે? તો કે આ નૈતિક મૂલ્યો મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. બહુ મહત્ત્વની અને ત્રીજી વાત કરી, વિચાર અને વ્યવહારના નિર્ણાયક તરીકે આ નૈતિક મૂલ્યો છે. એક વ્યક્તિનું વિચાર કેવો છે, એક વ્યક્તિ શું વિચારે છે અને કેવા પ્રકારનું વર્તન અને વ્યવહાર કરે છે, એ શેના પર નિર્ભર કરે છે? તો કે એનું ઘડતર કયા મૂલ્યોથી થયું છે, કયા નૈતિક મૂલ્યોનો એના ઉપર પ્રભાવ છે. એક વ્યક્તિ સ્વામી વિવેકાનંદના અસરો હેઠળ હોય તો એના વિચાર, વ્યવહાર, એ બધી પરિસ્થિતિઓ સ્વામી વિવેકાનંદના નૈતિક મૂલ્યોનું નિર્ણાયક પરિબળ ત્યાં જોવા મળ્યું છે એવું કહી શકીએ. બહુ મહત્ત્વની બીજી વાત કરી કે સામાજિક નિયંત્રણ. સમાજશાસ્ત્રમાં બહુ ખાસ મહત્ત્વની વસ્તુ છે કે સમાજમાં એક પ્રકારનું નિયંત્રણ લાવવું હોય, સમાજને નિયંત્રિત કરવો હોય તો નૈતિક મૂલ્યો જોઈએ. મૂલ્યો વિહીન સમાજ હોઈ શકે નહીં. યોગ્ય, અયોગ્ય, સારું, ખરાબ, કરી શકાય એવા કાર્યોને ન કરી શકાય એવા કાર્યોનું ક્રાઇટેરિયા બાંધેલો હોય તો જ આપણને ખબર પડે કે આપણે શું કરવાનું છે. પાંચમી અને બહુ મહત્ત્વપૂર્ણ વાત કરી કે સામાજિક સંબંધોને સંતુલિત કરવામાં. હું ગમે એની હારે ઘરે જાઉં એટલે હું ફાધર હોય, બા હોય, દાદા હોય, કાકા હોય, કાકી હોય, એની હારે એ તું આમ કરજે, એ તું આમ કરી નાખજે અને એના ખભે હાથ મૂકીને જઈ શકું? નથી જઈ શકતી. તો સામાજિક સંબંધોને સંતુલિત કરવા માટે જે ક્રાઇટેરિયા ફિટ બેસાડ્યા છે એને નૈતિક મૂલ્યો કહેવાય છે અને એ આપણને સંતુલિત કરવામાં ઉપયોગી બને છે. સામાજિક ભૂમિકાઓના નિદર્શનમાં. ભૂમિકાઓ એટલે શું? બહુ શરૂઆતમાં તમે સમાજશાસ્ત્રમાં ભણ્યા હશો કે આપણે ભૂમિકા કોને કહેવાય? તો કે વ્યક્તિના ચોક્કસ પ્રકારના દરજ્જાને અનુરૂપ કાર્ય કરે એને ભૂમિકા કહેવાય. હું ઘરમાં જઈશ તો હું કોઈકની દીકરી હોઈશ, હું કોઈકની માતા હોઈશ, હું કોઈકની ટીચર હોઈશ, બહાર નીકળીશ તો હું કોઈકના માટે કોઈ મોટિવેશનલ વ્યક્તિ હોઈશ. તો આ બધી જ મારી ભૂમિકાઓ છે. એ ભૂમિકાઓ ક્યારે મારી નિર્દેશિત થાય, ક્યારે ગોઠવણી થાય એની? તો કે જો મારા નૈતિક મૂલ્યો અનુસારના કાર્યો હોય તો આ નૈતિક મૂલ્યો વિદ્યાર્થી મિત્રો સમાજમાં ખૂબ મહત્ત્વ ધરાવે છે, ખૂબ મહત્ત્વપૂર્ણ સ્થાન છે એનું. પણ આ નૈતિક મૂલ્યો ક્યારે પડી ભાંગે છે? શું કામ આવું થાય છે? નૈતિક મૂલ્યોનું પતન શું કામ થાય છે? કયા એવા પરિબળો ભાગ ભજવે છે કે જે નૈતિક મૂલ્યોને જીવનમાંથી હટાવી દે છે અથવા નૈતિક મૂલ્યો ધીમે 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 ભૂસાતા જાય, વિસરાતા જાય છે? તો બહુ પહેલું મહત્ત્વનું કીધું, ધર્મનું અપ્રભાવીકારી હોવું. હવે વર્ષો પહેલાં એવું હતું, આમ કરાય, આમ ન કરાય, પાપ લાગે, આ પુણ્યના ખ્યાલો છે. હવે ધીમે ધીમે જે ધર્મનું વર્ચસ્વ હતું એ ભૂસાવા લાગ્યું, પ્રભાવ એનો ઓછો થઈ ગયો. ધાર્મિક માન્યતાઓ, વિચારસરણીના કારણે જે પાપ પુણ્યના ખ્યાલો હતા એ બદલાઈ ગયા છે.
અને એટલે નૈતિક મૂલ્યોનું ધીમે ધીમે પતન થવા લાગ્યું. પહેલું કારણ કે છે. બીજું કારણ કે છે કે વ્યક્તિવાદનો વિકાસ થયો. પરિવારનું હિત, સમાજનું હિત, મારા મિત્રોનું હિત, મારા કુટુંબનું હિત, આ ખ્યાલ અને ભાવના ભૂસાવા લાગી. પણ હું મારો વિચાર કરું, મારાથી શરૂઆત કરું, મારું સારું ઈચ્છું, એવું એક વ્યક્તિવાદ વિચારધારા વિકાસ પામ્યો ને એના કારણે કેટલાક નૈતિક મૂલ્યો પડી ભાંગ્યા એવું કહે છે. તો બીજી તરફ એમ કહે છે કે શહેરીકરણ છે એ શું કરે છે તો કે શહેરી ઝાંક જમાળમાં અંજાઈ જવું, વ્યવસાયિક સંબંધો વિકાસ પામવા, એટલે જે મૂળ મૂલ્યો છે ભૂસાઈ જાય અને નવા શહેરી મૂલ્યો, સ્વાર્થવાદી વિચારધારા અપનાવવા લાગે તો આ શહેરીકરણની પ્રક્રિયા પણ કેટલાક અંશે મૂલ્યોના પતન માટે જવાબદાર છે. ઉપભોક્તાવાદી સંસ્કૃતિ, હમણાં આની પહેલાં આપણે વાત કરી કે આની પહેલાંનો એક વિભાગ હતો એમાં કે ઉપભોક્તાવાદ છે બધું જ ભોગવી લેવું. મારી પાસે પૈસા છે તો હું શું કામ ન લઉં, મારી પાસે પૈસા છે, આર્થિક રીતે હું સદ્ધર છું તો મારી પાસે દરેક પ્રકારના સુખ સુવિધાના સાધનો મારે ભોગવી લેવા છે. તો આ પણ નૈતિક મૂલ્યોના પતન માટે જવાબદાર પરિબળ છે. માણસ 1, 2, 3 વાર પ્રયત્ન કરીને આર્થિક રીતે નિરાશ થઈ જાય, સામાજિક રીતે નિરાશ થઈ જાય, શૈક્ષણિક રીતે નિરાશ થઈ જાય તો આ પણ કેટલીક વાર એને શું કરશે તો કે ભાઈ ખોટા રસ્તે જશે, ગેરમાર્ગે દોરવાશે, ખોટી રીતે પાસ થવાના પ્રયત્નો કરશે. તો અહીં પણ વિદ્યાર્થી મિત્રો ચોક્કસ કહેવું ઘટે કે અહીં પણ નૈતિક મૂલ્યોનું પતન માટે આ નિરાશાવાદી વિચારધારા પણ એટલી જ જવાબદાર છે. પશ્ચિમીકરણની વાત કરી, જો પશ્ચિમીકરણમાં શું જોવા મળે તો કે ભાઈ આપણે હમણાં જ 14મી ફેબ્રુઆરી જાય એટલે આપણે રોઝ ડે ને ચોકલેટ ડે ને ટેડી બેર ડે ને આ બધી આપણી સંસ્કૃતિ નથી. આપણે મૂલ્યોને નેવે મૂકી અને પશ્ચિમી સંસ્કૃતિને અપનાવી અને આપણા મૂલ્યોને સાઈડમાં મૂકી દીધા. તો આ પણ એક નૈતિક મૂલ્યોના પતન માટે જવાબદાર કારણ વર્ણવી શકાય. વિજ્ઞાનનો પ્રભાવ, કોઈ પણ વસ્તુને આપણે પહેલાં એવું હતું કે ધર્મનો પ્રભાવ હતો એટલે પાપ પુણ્યના ખ્યાલથી જોડતા હતા, પણ આજે એવું બન્યું છે કે વિજ્ઞાન છે એટલે આપણે કોઈ પણ ઘટનાને સ્વીકારતા નથી, માનતા નથી, પણ તર્ક વિતર્ક સાથે એ મૂલ્યોને અવગણીએ છીએ. તો નૈતિક મૂલ્યના પતન માટે આ 7 પરિબળો પણ એટલા જ જવાબદાર છે. હવે નૈતિક મૂલ્યોનો આધાર ધર્મ છે. સારું ખરાબ, યોગ્ય અયોગ્ય, આમ ન કરાય. આપણે નાના હોય ને ત્યારે આપણને ભાઈઓને એવું કહેવામાં આવે કે બહેનને મારતા નહીં હો, હાથમાં કાંટા ઉગે, પાપ લાગે. હવે એવો ખ્યાલ રહ્યો છે? નથી રહ્યો. એવી વિચારધારા રહે છે? નથી રહી. તો ધર્મ સાથે જે વસ્તુ વણાયેલી હતી એ ધીમે ધીમે ભૂસાવા લાગી. વિજ્ઞાન અને કાર્ય અને કારણનો સંબંધ અસ્તિત્વમાં આવ્યો અને લોકો એને વધારે મહત્ત્વ આપવામાં આવ્યા અને એના કારણે શું થાય છે, કેટલીક બાબતોનો સ્વીકાર થાય અને કેટલીક બાબતોનો અસ્વીકાર થાય. તો એના કારણે નૈતિક મૂલ્યો પાછળ રહી જાય. કોઈ તર્ક કે વિતર્કને સંબંધ નહીં, પણ ધર્મનું પરિબળ હતું ત્યાં સુધી વિજ્ઞાનનો પ્રભાવ ઓછો હતો અને એની અસરકારકતા નબળી હતી. હવે આ નૈતિક મૂલ્યો બાબતના કેટલાક સંદર્ભ ગ્રંથોની આપણે વાત કરીએ તો અહીંયા કેટલાક સંદર્ભ ગ્રંથોની રજૂઆત કરી છે કે ભાઈ કયા કયા સંદર્ભ ગ્રંથો છે. ભારતીય સમાજના મુદ્દા અને સમસ્યા નામનું પુસ્તક છે, ભારતીય સામાજિક સમકાલીન સામાજિક સમસ્યાઓ નામનું હિન્દી બુક છે, ભારતીય સમાજ મુદ્દે એવं સમસ્યાએ એ પણ છે, હિન્દી ગ્રંથ છે સમકાલીન ભારત કી સામાજિક સમસ્યાએ. આ બધા જ પુસ્તકોની અંદર વિદ્યાર્થી મિત્રો નૈતિક મૂલ્યો એટલે શું, નૈતિક મૂલ્યોના પતનના જવાબદાર પરિબળો, નૈતિક મૂલ્યોના પતનના જવાબદાર કારણો, આ બધા જ સંદર્ભ ગ્રંથોની અંદર માહિતીનો સમાવેશ થાય છે. તેમજ બહુ મહત્ત્વના અને અત્યંત જરૂરી એવા કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીએ તો આપણે એમ કહી શકીએ કે નૈતિક મૂલ્યો એટલે શું, નૈતિક મૂલ્યોનું પતન કયા કારણોસર થાય છે, નૈતિક મૂલ્યો છે એનું મહત્ત્વ કેટલું રહેલું છે અને નૈતિક મૂલ્ય છે એનાથી કેટલીક સમસ્યાઓ ઉદ્ભવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ આજનો આપણો આ ટૉપિક નૈતિક મૂલ્યો અંગેની ચર્ચા અહીં પૂરી થાય છે. નવા કોઈ વિચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી હું રજા લઈશ. સ્વાધ્યાયઃ પરમં